નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવામાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસ સક્રિય બની છે। મહુવા ટાઉન પોલીસે એક પાનની દુકાન પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। મહુવા ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના કુબેરબાગ પાસે આવેલી મધુલી પાન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન દુકાન માલિક સંજયભાઈ જસુભાઈ ભીલ પાસેથી બિનકાયદેસર રીતે રાખવામાં આવેલા પ્રતિબંધિત ગોગો પેપરના 6 પેકેટ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹90 થાય છે। કેફી દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા હોવાથી આવા પેપર પર પ્રતિબંધ છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહુવાથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।